દીપક પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો દિલ્હી ક્રાઇમ નેશનલ લાઈવ 24 ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, તમારા મિત્રો સાથે પણ શેર કરશો। સમાચાર બોટાદથી મળી રહ્યા છે। એમ તો કહી તો ન શકાય, પણ બોટાદમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા એટલે કે આમ આદમી પાર્ટીની એક વિકેટ પડી શકે છે। આ કેમ કે છેલ્લા વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીતને પછી કોઈ પણ એમના પ્રચાર પ્રસારમાં આવવું કે કેમ કે બોટાદથી વિસાવદર કંઈ છેટું નથી, કંઈ જાજુ ઓળગું નથી। અને બીજી વાત કરીએ કે જ્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા, વિસાવદર વિધાનસભા જીત્યા પછી દિલ્હી જાય છે, એમને ત્યાં રાજકીય બેઠક હોય છે બધી, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા બધાય હોય છે, એમાં પણ ઉમેશ મકવાણા હાજર નથી રહેતા। ચૈત્ર વસાવાની વાત કરીએ તો ચૈત્ર વસાવા ભલે એમની મિટિંગમાં ન હોય, એમની સાથે ન હોય, પણ એ એમના પ્રચાર પ્રસાર માટે તો અહીંયા હતા વિસાવદરમાં। એટલે ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણા બોટાદથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે। સૂત્રોના અહેવાલથી જાણવા મળેલ છે કે ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ આપમાં ગાબડું પાડવાની પ્રક્રિયા હાથ ધરાય એવું લાગે છે। ઉમેશ મકવાણા કાલે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે એવી પણ માહિતી મળી રહી છે। અને ઉમેશ મકવાણા બોટાદ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શકે છે।